વેલકમ બેક। અમદાવાદ પ્લેન ક્રેશમાં ગુજરાતી ફિલ્મમેકરના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે। પોલીસ તપાસ બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે। પરિવારજનોએ મહેશના ગુમ થવા અંગે પોલીસને જાણ કરી હતી। મહેશ જીરાવાલાનો ફોન ક્રેશ સાઇટ પાસે સ્વિચ ઓફ થયો હતો। પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ભોગ બનવાની શંકાને આધારે તપાસ કરવામાં આવી। પોલીસે સમજાવટ બાદ ડીએનએ આપવા માટે પરિવાર તૈયાર થયો હતો। ડીએનએ મેચ થવા છતાં પરિવાર મૃતદેહ સ્વીકારવા તૈયાર નહોતો। सीसीटीवी फुटेज में महेश जीरावाला एक्टिवा पर जता नजरे पड़ा है। डीएनए एक्टिवाना चेसिस नंबर सीसीटीवी फुटेजना आधारे पुष्टि थई छे अने संपूर्ण पुष्टि बाद पोलीसे सांत्वना साथे परिवारने मृतदेह सौंप्यो छे। तो जुआ त्रण तस्वीर जेमां स्पष्ट देखाय छे के महेश जीरावाला पोताना स्कूटर में पसार थई रह्या छे अने अन्य तस्वीर में जो सळगेली हालत में तेमनुं स्कूटर मळी आव्युं छे। તેનું કારણ છે કે જ્યાં પ્લેન ક્રેશની ઘટના ઘટી એ સમયે મહેશભાઈ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। આમ અચાનક જ જાણે કે મોત મહેશ જીરાવાલાની રાહ જોતું હોય તેવી જ રીતે તેમનો ભોગ લેવાયો છે। જ્યારે કે પરિવાર સાથે મૃતદેહનું ડીએનએ મેચિંગ થયું ત્યારે મહેશ જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ। આમ ફિલ્મમેકરની જિંદગીનો અંત પણ એક ફિલ્મ જેવો જ રહ્યો, અણધાર્યો અને અચાનક।